હેલો, નમસ્કાર દોસ્તો. આજે હું તમને શીખવીશ પ્રિન્સેસ કટ બ્લાઉઝ. જો ખુલ્લો ભાગ બહારની સાઈડ અને બંધ ભાગ આપણી બાજુ રાખી લેવાનો. સૌ પ્રથમ બ્લાઉઝની જે માપ તમારે લંબાઈ રાખવી હોય, મારે અહીંયા 15 ઇંચની લંબાઈ છે, તો 15 ઇંચની લંબાઈ રાખવાની. ત્યાં નિશાન કરી લે. 8 ઇંચ પહોળાઈ, 32 ઇંચનું બ્લાઉઝ છે એટલે 8 ઇંચ પહોળાઈ, 8 ઇંચ પહોળાઈ રાખવી. 2 ઇંચ ગળું, હું ગમે તે ગળું બનાવું 2 ઇંચ જ રાખું છું. 2 ઇંચ ગળું, 3 ઇંચ ખંભો, 3 ખંભો અને 5 આપણે જે શોલ્ડરનો ભાગ છે તે 5નો રાખવો. નીચે આપણે 8 રાખ્યું હતું એટલે અડધો ઇંચ એક્સ્ટ્રા રાખવાનો. જો કમરનો ભાગ 8 રાખ્યો હોય તો ઉપર આપણે 8.5 અડધો ઇંચ એક્સ્ટ્રા રાખવાનો. ગોળાઈ શેપ આપી દેવો. 10.5 ગળાની ઉપરથી લંબાઈ છે, નીચેથી 4.5 છે અને ઉપરથી 10.5 લંબાઈ. ગળું પણ દોરીને જે તમારે પેટર્ન બનાવવી હોય, ગોળ, ચોરસ, જે દોરવું હોય કટ કરી લેવું. આ બ્લાઉઝ જેટલું સરળ છે ને, સાવ સિમ્પલ, કે એકવારમાં જોતાં જ આવડી જાય. શીખવા માટે તો ખાસ શીખતા હોય ને તેને તો એક જ વારમાં આવડી જાય. બ્લાઉઝ પરથી જ બ્લાઉઝનું કટિંગ કર્યા બાદ હવે જે આપણે ઓપન ભાગ રહ્યો ને એ હવે જે ખુલ્લો ભાગ છે ને એ આપણી બાજુ રાખવાનો. અને આ જે આપણે પાછળનો ભાગ બનાવ્યો છે ને એ જ ટાઈપનું બધું એમાં દોરી લેવું. અને અહીંયા અડધો ઇંચ એક્સ્ટ્રા રાખવાનું. આપણે જે પ્રિન્સેસ કટનો શેપ આપશું ને તેની સિલાઈમાં જશે ને તે અડધો ઇંચ એક્સ્ટ્રા આપવાનું. અને 5 ઇંચ આગળનું ગળું રાખવાનું. તમારે જેટલું પહેરતા હોય તમારા માપનું તો તમે રાખજો. પછી પ્રિન્સેસ કટનો પણ શેપ આપી દેવો. હું 3.5 આપું છું, તમારે તમારા હિસાબ પ્રમાણે આપી દેવો, તમે જેટલું પહેરતા હોય. એકદમ સહેલી રીત છે, જોતાં જ બધાને આવડી જાય. કટ કરી લેવું. સાવ સરળ રીતે છે, સાવ સહેલી રીત. જો તમારે આવા રોજ નવા વિડીયો જોવા હોય તો ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. કટ કર્યા બાદ હવે આપણે બાયું જોશે તે આખી બાય લાંબી રાખવાની છે. આ 80 કટ હતા બ્લાઉઝનું અસ્તર હતું, તેમાંથી લાંબી બાયું પણ થઈ ગઈ. 10.5 બાયની લંબાઈ છે. શોલ્ડર આપણે જે કટ કર્યો હતો ને તેના ઉપરથી જ કટિંગ કરવાનું, કોઈ માપ લેવાની જરૂર જ નથી. નીચે 8 ઇંચ રાખવાનું, ત્યાં ગોળાઈ શેપ આપી દેવાનો. અને નીચેને ભાગે આપણે 6 ઇંચ રાખશું. કટિંગ કરી લેવું. જોયું ને, છે ને એકદમ સરળ રીત.
તમારે કયું બ્લાઉઝ શીખવું છે તે કોમેન્ટમાં જણાવજો. પાછળનો જે આપણે ગળું દોર્યું છે હવે તેનું પણ કટિંગ કરી લેવું.